કેટલાક પરીક્ષા સમયે જ જાગનારા વિદ્યાર્થીઓએ રીતિ વિચાર વિશે વાત કરો એવું કહ્યું છે. તો ટૂંકમાં રીતિ વિચાર વિશે વાત કરીશું. મેં એક વિડીયો મૂક્યો છે જ્યાં પૂર્વની જે મીમાંસા છે આપણી, એના જે 6 પ્રસ્થાનો અલંકાર, રીતિ, ધ્વનિ, રસ, ઔચિત્ય, આ બધાની એના આચાર્યો, એના ગ્રંથો સાથે વાત કરી છે. એમાંનો રીતિ સંપ્રદાય અથવા રીતિ સિદ્ધાંત. આચાર્ય વામન એ રીતિ સંપ્રદાયના સ્થાપક अथवा पुरस्कर्ता जे को ते, रीति सिद्धांत को, रीति संप्रदाय को. तो रीति एटले शुं ए जाणता पहला वामन, आचार्य वामन ए काश्मीરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત, રીતિ સિદ્ધાંત, આચાર્ય વામન પોતાના કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિ નામના ગ્રંથમાં ઈસવીસન 800ની આસપાસ એમણે આ ગ્રંથ લખ્યો અને એની અંદર એમણે રીતિ વિશે વાત કરી. ટૂંકમાં કેવું હોય તો આવું કહી શકાય. રીતિ એટલે શું? આચાર્ય વામનનું સૂત્ર છે રીતિરાત્મા કાવ્યસઃ. રીતિ એ કાવ્યનો આત્મા છે. તો રીતિ એટલે શું? વિશિષ્ટ પદરચના રીતિ. વિશેષ પદરચના એટલે રીતિ. વિશેષ શું? તો વિશેષો ગુણાત્મા. આ 3 તમારે યાદ રાખવા પડે. રીતિ આત્મા કાવ્યસ્ય, વિશિષ્ટ પદરચના રીતિ, વિશેષો ગુણાત્મા. ગુજરાતી કરીએ તો રીતિ એ કાવ્યનો આત્મા છે. પદોની વિશિષ્ટતા એટલે રીતિ, અને પદોમાં જે આ વિશિષ્ટતા જે જન્મે છે એ ગુણોને કારણે ઉદ્ભવે છે. ફરી એકવાર, આચાર્ય વામન એ રીતિ સંપ્રદાયના સ્થાપક. એમનું સૂત્ર રીતિ આત્મા કાવ્યસઃ. કાવ્યસ્ય એટલે કાવ્યનો આત્મા રીતિ છે. રીતિ એટલે વિશિષ્ટ પદરચના રીતિ અને વિશેષો ગુણાત્મા. આ ત્રણેયનું ગુજરાતી થાય. રીતિ એ કાવ્યનો આત્મા છે. પદોની વિશિષ્ટતા એ રીતિ છે. પદોમાં આ વિશિષ્ટતા ગુણોને કારણે ઉદ્ભવે છે. આચાર્ય વામન કાવ્યમાં 10 ગુણ ગણાવે છે. ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાંતિ. ફરી એકવાર યાદ રહે એટલા માટે, વામન કાવ્યમાં 10 ગુણ ગણાવે છે. ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકુમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ અને કાંતિ. ગુણના પ્રમાણ પરથી રીતિનો પ્રકાર આચાર્ય વામન નક્કી કરે છે અને આ રીતે નિરૂપણ શૈલીને એણે કાવ્યમાં મહત્ત્વ આપ્યું. વામન વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એમ 3 રીતિ ગણાવે છે. વૈદર્ભી રીતિમાં 10 ગુણ હોય છે, જે હમણાં મેં કહ્યા તે. ગૌડી રીતિમાં કેવળ ઓજસ અને કાંતિ હોય છે. પાંચાલીમાં માધુર્ય અને સૌકુમાર્ય હોય છે.
કામિનીના શરીરમાં જે ઉષ્મા, જો કામિની એટલે સ્ત્રી, કામિનીના શરીરમાં જે સુષમા યૌવન ઉત્પન્ન કરે છે તેવી સુષમા કવિતામાં ગુણ ઉત્પન્ન કરે છે. રીતિ એટલે એક અર્થમાં જેને આપણે સ્ટાઇલ, શૈલી કહીએ છીએ તે. રીતિનું મહત્ત્વ ફ્લોબેર, વોલ્ટર, પેટર વગેરે પાશ્ચાત્ય વિવેચકોએ પણ સ્વીકાર્યું છે. ફ્લોબેરે કહ્યું છે કે જેવી રીતે જીવિત પ્રાણીઓમાં રક્ત શરીરનું પોષણ કરે છે અને એના બાહ્ય સ્વરૂપનો નિર્ણય કરે છે, તે જ રીતે કાવ્યમાં જીવનદાયક તત્વ એ રીતિ છે. વામનના મતે કાવ્યનો આત્મા રીતિ છે અને રીતિ એટલે જુદા જુદા ગુણોથી યુક્ત વિશિષ્ટ પદાવલી. વામનના મતે કાવ્યનો આત્મા રીતિ છે અને રીતિ એટલે જુદા જુદા ગુણોથી યુક્ત વિશિષ્ટ પદાવલી. આમ કાવ્ય સૌંદર્યના બે તત્વો વામને જુદા પાડ્યા, ગુણ અને અલંકાર. કાવ્યના શબ્દાર્થ અલંકારયુક્ત હોવાથી કાવ્ય બની જતું નથી. જો એના અવયવોની એટલે કે શબ્દોની ગોઠવણીમાંથી કોઈ વિશેષ ગુણ સ્ફૂરતો ન હોય તો વિશેષ ગુણયુક્ત આ પદરચનાને, અવયવ સંસ્થાનને રીતિ નામ આપવામાં આવ્યું અને એને કાવ્યનું સારભૂત તત્વ ગણવામાં આવ્યું. આપણા દરેક આચાર્યોએ જે કહ્યું, ભામહ એવું કે અલંકાર એટલે કાવ્યનો આત્મા, વામન એવું કે રીતિ એટલે કાવ્યનો આત્મા, કુંતક એવું કે વક્રોક્તિ એટલે કાવ્યનો આત્મા, આનંદવર્ધન ધ્વનિ એટલે કાવ્યનો આત્મા, ક્ષમેન્દ્ર એવું કે ઔચિત્ય એટલે કાવ્યનો આત્મા અને છેલ્લે રસ એ કાવ્યનો આત્મા. એટલે દરેક આચાર્ય પોતપોતાની રીતે કાવ્યનું જીવાતુભૂત તત્વ, પ્રાણ તત્વ શું છે, તો આચાર્ય વામનની દ્રષ્ટિએ કાવ્યનું પ્રાણ તત્વ એટલે રીતિ. પણ રીતિ સંપ્રદાય અલંકાર સંપ્રદાયથી ખાસ આગળ વધ્યો નથી. ગુણ અલંકારથી મૂળભૂત રીતે ભિન્ન નથી. આથી ગુણને કાવ્યને શોભા આપનાર તત્વ તથા વિશિષ્ટ ગુણોથી સર્જાતી રીતિને કાવ્યનો આત્મા માનનાર વામન પોતાની વિચારણામાં કંઈક અસંગતિ વહોરી લે છે. આથી જ રીતિની ચર્ચા લગભગ બધા જ અલંકારિકો કરે છે અને છતાં વામનના રીતિ સંપ્રદાયનો કોઈ અનુયાયી થયો હોય એવું દેખાતું નથી. આનું બીજું કારણ એ પણ ખરું કે વામન જેને રીતિનો આત્મા માને છે એ ગુણનો સંબંધ રસ સાથે પ્રસ્થાપિત થયેલો છે અને રસ એ કાવ્યનો આત્મા છે એ સ્વીકારાયેલો છે. ફરી એકવાર થોડીક વાત કરીશ. આચાર્ય વામન ઈસવીસન 800ની આસપાસ પોતાના ગ્રંથ કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિમાં રીતિ સિદ્ધાંતની વાત કરે છે. આચાર્ય વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા. વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી તેમજ ગુણ અલંકારોના સ્વીકારથી કાવ્ય સૌંદર્ય પ્રગટે છે. ગુણોના સંયોજનોની વિવિધ વિશિષ્ટ રીતિ એટલે જ કાવ્ય. દેહમાં જેટલું આત્માનું તેટલું કાવ્યમાં રીતિનું મહત્ત્વ છે. રીતિ કાવ્યનો આત્મા છે. રીતિ વિના કાવ્ય ન પ્રગટે. જેમ રેખામાં ચિત્ર રહેલું છે તેમ રીતિમાં જ કાવ્ય રહેલું છે એવું એવું આચાર્ય વામન કહે છે. રેખા કાઢી લો તો ચિત્ર નાશ પામે. જેમ રેખા અને ચિત્ર વચ્ચે તેમ રીતિ અને કાવ્ય વચ્ચે પણ અવિનાભાવી સંબંધ છે. અવિનાભાવી સંબંધ એટલે એકબીજા વગર રહી ના શકે તેવું.
વામન કાવ્યના બધા જ પાસાઓનો એટલે શબ્દોની સમતોલ યોજના, સમરૂપતા, તેમનો વર્ણ પ્રભાવ, અર્થ સાથે સંબંધ, રચનાની નિત્ય નવીન પ્રોજ્વલતા, અર્થોની સાભિપ્રાય પ્રૌઢી, આદર્શ કાવ્યબંધ, વસ્તુ સંવિધાન, સામગ્રીનું ઔચિત્ય, કવિ ભાવક ઉભયની દૃષ્ટિએ કાવ્યાર્થની મૌલિકતા, વ્યંજકતા, સામગ્રીની નવીનતા, કોમળતા, સંસ્કારિતા, રસ વિચાર, કાવ્યનો ભાવ પક્ષ, આ બધાનો વિચાર કરે છે અને આ બધા ગુણોનું પાનક રસ ન્યાયે સંયોજન એટલે રીતિ એવું કહે છે. સામાન્ય રીતે આવા સંયોજનોમાં કાં તો બધા જ ગુણોનું સંયોજન સમતોલ હોય અથવા કેટલાક ગુણોની અધિકતા હોય. જો માધુર્ય, સૌકુમાર્ય જેવા ગુણોની અધિકતા હોય તો ચાલે, પણ જો ઓજસ, શ્લેષ જેવા પ્રભાવક ગુણોની અધિકતા હોય તો તે સરસ હોવા જ જોઈએ. નીરસ પ્રભાવકતા આડંબરી લાગે. આ બધો ખ્યાલ રાખીને વામન બધા ગુણોની સમતોલ રીતિને વૈદર્ભી, માધુર્ય, સૌકુમાર્ય પ્રધાન રીતિને પાંચાલી અને પ્રભાવક પણ રસયુક્ત ઓજસ જેમાં હોય એ રીતિને ગૌડી તરીકે ઓળખાવે છે. સ્વાભાવિક રીતે જ વૈદર્ભી રીતિ સર્વોત્તમ છે, કારણ કે એમાં 10 ગુણ સમતોલ આવ્યા છે અને વામન એને કાવ્ય પાક કહે છે અને તેને આમ્ર પાકની કેરીની સુયોગ્ય પકવતાની ઉપમા આપે છે. રીતિ સિદ્ધાંતમાં વામને 10 ગુણોની પરંપરા આચાર્ય ભરત અને દંડી પાસેથી મેળવી છે, તેમજ ગુણો અલંકારોનો ભેદ એ આચાર્ય દંડીને અનુસરીને જ કરે છે. પણ ગુણોનું મહત્ત્વ સમજાવીને તેના સંયોજનરૂપી રીતિ તે જ કાવ્યનો આત્મા છે એવી સિદ્ધાંત સ્થાપના ગુણ રીતિના સંબંધનું તાત્વિક સ્વરૂપ તથા પદબંધના ગુણોના શબ્દગત, અર્થગત તેમ દ્વિવિધ વિચાર દ્વારા કાવ્યના અનેકવિધ પાસાનું લગભગ સમગ્રતાપૂર્વક આકલન એ વામનના પોતાના મહત્ત્વના અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રને વિધાયક વળાંક આપનાર પ્રદાન છે. કાવ્ય વિચારમાં સર્વોપરી બનેલા ધ્વનિ સિદ્ધાંતને માટેની અનિવાર્ય એવી પૂર્વ ભૂમિકા વામનનો રીતિ સિદ્ધાંત પૂરી પાડે છે. શુદ્ધ કૃતિનિષ્ઠ કાવ્ય તત્વ વિચારની દૃષ્ટિએ વામનનો રીતિ સિદ્ધાંત આદ્ય છતાં તર્ક શુદ્ધ અને વ્યાપક દ્રષ્ટિવાળો તેમજ સ્વયં સંપૂર્ણ છે. પણ વામને કાવ્યનો આત્મા રીતિ છે એમ કહી રીતિ અને ગુણ પર જે વધારે ભાર મૂક્યો એના કારણે કાલિદાસ વગેરે પૂર્વ કવિઓએ શબ્દ અને અર્થ બંને પર સમાન ભાર આપી ધ્વનિ વગેરેવાળી જે સુંદર કાવ્ય રચનાઓ કરેલી એ તો વામનના આ વિચાર પહેલાં એ કાવ્ય રચનાઓ થઈ ગઈ છે. એને એ પ્રતિકૂળ હોવાથી પાછળના વામન પછી જે અલંકારિકો આવ્યા એમણે ધ્વનિને કાવ્યના આત્મા તરીકે સ્થાપ્યો, રીતિ નહીં. આ ધ્વનિવાદી આચાર્યોએ રીતિને કાવ્યના એક શોભાકારક તત્વ તરીકે સ્વીકાર્યો. વામને નિરૂપેલી વૈદર્ભી, ગૌડી અને પાંચાલીમાં આચાર્ય રુદ્રટે ઉમેરેલી ચોથી લાટ વિસ્તારની રીતિ વિશે પોતાની રીતે વિચાર કર્યો. આનંદવર્ધન અને મમ્મટ રીતિના નિયામક તત્વો વક્તા, વાચ્ય, વિષય, રસાનુકૂળ અને ઔચિત્યને ગણાવે છે. વિશ્વનાથ ગુણ, સમાસ અને વર્ણસંઘટનાને રીતિના મુખ્ય તત્વ માને છે. રીતિ રસને ઉપકારક હોય છે એમ વિશ્વનાથ કહે છે. ધ્વનિ વિરોધક આચાર્ય કુંતક રીતિને ભામહને અનુસરીને માર્ગ કહે છે
અને કવિ સ્વભાવને રીતિ માર્ગનો આધાર માને છે. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એવા 3 માર્ગો અનુક્રમે વૈદર્ભી, ગૌડી અને પાંચાલી રીતિ જેવા કુંતકે ગણાવ્યા છે. માધુર્ય ગુણની વ્યંજક, લલિત, પ્રાસાદિક, અસમાસા કે અલ્પ સમાસા વર્ણ રચના ધરાવતી વૈદર્ભી રીતિ શૃંગાર અને કરુણ વગેરે સુકુમાર રસો માટે પ્રયોજાય છે. ઓજસ ગુણની વ્યંજક, દીર્ઘ સમાસા, કઠોર, સાનુપ્રાસિક વર્ણ રચના ધરાવતી ગૌડી રીતિ રૌદ્ર, ભયાનક, વીર વગેરે રસ માટે પ્રયોજાય છે. મધ્યમ સમાસા વૈદર્ભી અને પાંચાલીની મધ્યની શિથિલ રચના ધરાવતી લાટી 5 કે 6 સમાસોમાં પૂરી થતી કાવ્ય રચનાવાળી વૈદર્ભી અને ગૌડીના મિશ્રણવાળી રચના ધરાવતી પાંચાલી રીતિ પણ નિરૂપવામાં આવી છે. તમે ગૂગલ પર વિશ્વકોશ જોશો તો રાજેન્દ્ર નાણાવટીનું જે મેં વાંચ્યું તે છે. હું માનું છું કે બધું જ તમને નહીં સમજાય, પણ તમારે માટે જે જરૂરી છે તેટલું તમે આની અંદરથી યાદ રાખી શકો કે રીતિ વિચાર એ ભારતીય કાવ્યશાસ્ત્રનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. ઈસવીસન 800ની આસપાસ આચાર્ય વામને એને સ્થાપના કરી છે. એમના ગ્રંથની અંદર આચાર્ય વામને રીતિ એટલે શું એના માટેની વ્યાખ્યા આપી છે. રીતિ એ કાવ્યનો આત્મા છે. પદોની વિશિષ્ટતા એટલે રીતિ. પદોમાં જે વિશિષ્ટતા ઉદ્ભવે છે તે ગુણોને કારણે ઉદ્ભવે છે. 10 ગુણની વામન વાત કરે છે અને 10 ગુણ ધરાવતી વૈદર્ભી રીતિ ઉપરાંત ગૌડી અને પાંચાલીની પણ એ વાત કરે છે. વામનના ગ્રંથનું નામ કાવ્ય અલંકાર સૂત્ર વૃત્તિ. વૈદર્ભી સમસ્ત ગુણ 10, ગૌડી ઓજસ અને કાંતિ, એની અંદર દીર્ઘ સમાસ હોય. પાંચાલી માધુર્ય અને સૌકુમાર્ય, જે મધ્યમ પદ રચનાવાળી હોય. આનંદવર્ધન રીતિ, ગુણ, અલંકાર આદિને એકાંગી ગણાવી એમની દ્રષ્ટિએ, એટલે કે આનંદવર્ધન રીતિને કાવ્યનો આત્મા માનવાને બદલે રસ કે ધ્વનિનું પૂરક તત્વ માને છે. આટલું યાદ રાખશો તો પણ ચાલશે.